લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત ઓપરેશન કરી ચોરીની એક 4 વ્હીલર ગાડી તથા 2 મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડેલ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ વાહન ચોરીના વણસોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ તથા ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી, ધર્મેન્દ્રભાઈ રાવલ, દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તથા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી ઠાકોર તથા લાખાભાઈ બાંભમાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન નવીનભાઈ જોશી તથા ભરતજી ઠાકોર નાઓને સંયુક્ત રીતે ખાનગી રાય બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ભુજ બસ સ્ટેશન પાસે એક મોટરસાયકલ જેના રજિસ્ટર નંબર GJ12EN 0942 વાળી સાથે ઉભેલ છે અને તેના કબજામાં રહેલ મોટરસાયકલ ચોરી કે છળ કપટથી મેળવેલ હોય તેવી ભરોસાલાયક બાતમી હકીકત મળેલ। જે આધારે તપાસ કરતા આત્મારામ ઉર્ફે રમેશ રૂપા મહેશ્વરી ઉંમર વર્ષ 40 રહે મહેશ્વરી નગર 142 ગાંધીધામ વાળો મળી આવેલ। જેથી મજકૂર ઇસમ પાસે મોટરસાયકલ બાબતના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવો નહીં હોવાનું જણાવેલ અને મોટરસાયકલ ગઈકાલ તારીખ 8/11/2025 રોજ સાંજના 8 વાગ્યાના અરસામાં ગાંધીધામ બજારમાંથી ચોરી કરી લઈ આવેલ હોવાનું જણાવેલ। ત્યારબાદ મજકૂર ઇસમને વિશ્વાસમાં લઈ અન્ય ચોરીના બાબતે પૂછતા જણાવેલ કે આજરોજ તારીખ 9/11/2025 રોજ સવારના 11 વાગ્યાના અરસામાં ભુજ બસ સ્ટેશન ખાતેથી એક મોટરસાયકલ ચોરી કરેલ તથા 12 વાગ્યાના અરસામાં આત્મારામ સર્કલ પાસેથી એક 4 વ્હીલર ચોરી કરી બંને વાહનો આત્મારામ સર્કલ પાસે રાખવા હોવાની હકીકત જણાવેલ। જે આધારે તપાસ કરી જોતા હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજિસ્ટર નંબર GJ12ED 5893 વાળી તથા સ્વિફ્ટ ગાડી જેના રજિસ્ટર નંબર GJ01KH 8892 વાળી મળી આવેલ। જે આધાર પુરાવા માંગતા પોતાની મારી પાસે ન હોવાનું જણાવેલ। જેથી મજકૂર ઇસમે સદર મોટરસાયકલ 2 તથા 4 વ્હીલર 1 ચોરી કે છળ કપટથી મેળવી હોય ત્રણેય વાહનો BNSની કલમ 106 મુજબ શાક પડતી મિલકત તરીકે કબજે કરી તેમજ મજકૂર ઇસમને BNSની કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ ઇસમ આત્મારામ ઉર્ફે રમેશ રૂપા મહેશ્વરી ઉંમર વર્ષ 40 રહે મહેશ્વરી નગર 142 ગાંધીધામ કચ્છ। अपनी आसपास बनती घटनाओं वाचा आपवा आज ज अमारो संपर्क करीशू। अमे बनीशू आपनो अवाज। एडिटर तेजस परमार, JNT न्यूज। मोबाइल नंबर 9924303305।